અને મુખ્ય મહેમાન એવા હજરત સૈયદ મોઈદીન રફાઈ સાહેબ, જે આપણા ધર્મગુરુ પણ છે, તો પહેલાં તો એમની આજ્ઞા લઈને જ હું કંઈક બોલવાનું શરૂ કરીશ. કારણ કે હું રાજકારણી માણસ છું અને એ પોતે ધર્મસત્તા છે બેઠી છે, એટલે પહેલાં એમની આજ્ઞા લેવી ખરેખર જરૂરી છે. તો સાહેબની આજ્ઞા હોય તો હું મારું વક્તવ્ય શરૂ કરું. સુન્ની જમાત તે આજે આ એક સમાજના, પોતાના સમાજના શિક્ષણમાં જે આગળ વધેલા વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ રાખ્યો છે. પહેલાં તો એ બદલ સમાજના પ્રમુખ, સમાજના સેક્રેટરી અને તમામ લોકોને જેણે આ કાર્યક્રમમાં નાની મોટી મદદ કરી છે, એવા તમામ લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું. મારી સાથે અહીંયા સ્ટેજ પર પરેશભાઈ પરીખ, જે વેપાર વિકાસ એસોસિએશનના આગેવાન છે અને આપ સૌ વેપારીઓ સાથે પણ સંકળાયેલા છે, એવા પરેશભાઈ પરીખ. ડાયસ પર તમામ સમાજના પ્રમુખ, સેક્રેટરી, નીચે આ વિસ્તારના માજી કાઉન્સિલર એવા અજીજભાઈ ડાંગીવાલા, જાવેદભાઈ દુપેલવાલા અને હમણાં જ જે સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન થયું એવા વકીલ સાહેબ, અમારા સલીમભાઈ, અને સૌથી વિશેષ એવા અમારા મુનાફભાઈ, કે કાયમ પોતાના મોહલ્લાની નાનામાં નાની સમસ્યા માટે ખૂબ જ મૃદુતાથી મને રજૂઆત કરતા હોય. કદાચ કોઈ કામ ન પણ થઈ શકતું હોય, પણ એમનો કહેવાનો ટોન એવો હોય કે સારું પહેલાં મુનાફભાઈનું કામ કરી દો. એ પ્રકારના એવા અમારા મુનાફભાઈ. આજે દીકરીઓને પ્રોત્સાહિત કરવા અને ઇનામ આપવા માટે આપે મારી પસંદગી કરી અને મારી જાતને સૌભાગ્યશાળી એટલે માનીશ કે મને સૌથી વધારે દીકરીઓનું સન્માન કરવાનો મોકો મળ્યો. કારણ કે આ ધરતી પર દીકરી હંમેશા બે ઘરોને તારતી હોય છે. દીકરી જ્યારે જન્મે ત્યારે જો એને સારું શિક્ષણ આપવામાં આવે તો એના મા બાપનું ઘર, અને પરણ્યા પછી એની સાસરીમાં જઈને એ ઘરને પણ તારતી હોય છે. એટલે જે સમાજમાં જેટલી વધારે દીકરીઓ ભણેલી હશે એ સમાજ ચોક્કસપણે આગળ આવશે, એવું મારું સ્પષ્ટ માનવું છે. અને મેં સેક્રેટરી સાહેબ જોડે ચર્ચા કરી તો જાણવા મળ્યું કે સૌથી વધારે ઇનામ પણ દીકરીઓને જ મળ્યા છે. એટલે ખરેખર અભિનંદનને પાત્ર છે. મને અહીં કહેવામાં આવ્યું કે ખૂબ કામ કરતા, બોલતા અને હરણી બોટકાંડમાં જે પ્રમાણે તમે લડ્યા છો એ મારી ફરજનો ભાગ છે. મેં જે પણ કોઈ 5 વર્ષના ગાળામાં જે પણ કામ કર્યા છે એ મને મળેલા વોટ અને પ્રજાને એના વેરાનું વળતર અપાવું એ પ્રમાણે મેં કામ કર્યું છે. અત્યારે અહીંયા આમ કહેવાય તો આ લઘુમતી સમાજનો પ્રોગ્રામ છે. અમારા પરેશભાઈ બી એમ તો લઘુમતી સમાજ જ કહેવાય, જૈન સમાજને પણ લઘુમતી સમાજ કયો છે. આપ પણ લઘુમતી સમાજ અહીંયા છે. અને જે સ્વભાવ અને કાર્ય પદ્ધતિ હતી મારી, એના કારણે મેં હરણી બોટકાંડ પીડિતોની જે દુઃખ હતું એ સરકારમાં રજૂ કર્યું અને રજૂ કરવાના ભાગરૂપે હું પણ
ક્યાંક ને ક્યાંક લઘુમતીમાં આવી ગયો છે. મેં રજૂઆત કરી તો ભારતીય જનતા પાર્ટીના 68 કોર્પોરેટરમાંથી મને અપક્ષ કરી દેવામાં આવ્યો અને હું પણ અત્યારે લઘુમતીમાં જ છું. પણ આપ સૌ અને પીડિત પરિવારોના ખૂબ મારી પર આશીર્વાદ છે એવું ચોક્કસ મને ખબર છે. ફરીથી કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું, પહેલેથી જ અમારા સલીમભાઈ અહીં બેઠા છે, પૂરેપૂરો સિનારીઓ જાણે છે મારી ટિકિટનો, કે 1 કલાક પહેલાં જ મને 2021માં ભગવાને આદેશ કર્યો હતો ઉપરવાળાએ અને નીચેવાળાએ સક્રિય થઈને એવી ગેમ થઈ કે મારો ક્યાંકથી નંબર લાગી ગયો. પણ આ બધા જ લોકોની વચ્ચે ક્યાંક મારો એવો રોલ હશે જે ભગવાને નક્કી કર્યો હશે કે એક માણસ તો એવો જોઈશે કે આ બાળકોને ન્યાય અપાઈ શકે. એટલે એના માટે લડ્યો છું. નડિયાદથી તળિયા સુધી જેનું રાજ છે અને જેનો સુવર્ણ યુગ ચાલે છે એ પાર્ટીની પણ મેં ચિંતા નથી કરી. મેં મારા વોર્ડ વિસ્તારના નાગરિકોની ચિંતા કરી છે. જે બાળકો ગયા છે એના પરિવારની ચિંતા કરવામાં જો મારો ભોગ લેવાઈ જતો હોય તો એના માટે મને કોઈ તકલીફ નથી. સમગ્ર સભામાં હું બોલ્યો છું. મહારાજ સાહેબને આજે હું અમારા રફાઈ સાહેબને કહીશ કે હું સમગ્ર સભામાં એવું કીધું છે, મારા સાથી કાઉન્સિલરોને કીધું છે કે તમને તમારી પાર્ટી રિપીટ કરે કે ના કરે, પણ ફરીથી જો આ ધરતી પર રિપીટ થવું હોય ને તો આ બોટકાંડમાં મારો સાથ આપજો. પણ અહીંયા એવું છે કે જીત્યા પછી પ્રજા જીતાડે છે પણ બધા જ પાર્ટીના થઈ જાય છે. અને પ્રજા બિચારી આજે પણ પાણી માટે બહેનો વલખા મારે, પાણી મળે તો ઓછું મળે, ગંદુ મળે, એવી ઘણી બધી સમસ્યાઓ દિવસ દરમિયાન મને અહીંથી આવતી હોય છે. એટલે 5 વર્ષમાં જે પણ કોઈ કામ કર્યા છે એ પ્રજા માટે કર્યા છે. રહી વાત સાહેબ હરણી બોટકાંડની, તો અહીંયાથી જ એક પરિવાર એવો પણ છે જે મને મનમાં એવું ઘર કરી ગયો હતો જેના માટે હું 100% કહીશ કે હું કમિશનર જોડે પણ લડી ચૂક્યો છું કે જેના ઘેર ખૂબ કહેવાય ને બાધાઓથી, મિન્નતોથી બાળકનો જન્મ થયો હોય 16 વર્ષે. મને આજે પણ યાદ છે કે એક માજી એવું કહેતા હતા કે અમારા ઘેર પારણું બંધાય, અમે એના માટે કઈ કઈ જગ્યાના તળવા નથી ચાટ્યા, કયા કયા જગ્યાએ અમે માથું નથી ટેકવ્યું. એ 16 વર્ષે જન્મેલું બાળક જો આ ભ્રષ્ટાચારનો ભોગ બની જતું હોય ને તો એને ન્યાય અપાવવા આશીષ જોશી ગમે ત્યારે તૈયાર જ રહેશે અને એને ન્યાય અપાઈશ તો મને ઉપર જઈને કોઈને જવાબ નહીં આપવો પડે. મારો આ ધરતીનો ફેરો સફળ થયો એવું હું માનીશ. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.